સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો ભાણ સાહેબ કહે છે કે સદગુરુ સાહેબે સહી કર્યા, એણે પ્રેમ જ્યોત પ્રકાશી. આ એક વાણી છે ભાણ સાહેબની. આપણે આટલું જ સમજવાનું છે, આટલામાંથી જ આપણે સમજવાનું છે કે ભાણ સાહેબ કહે છે કે સદગુરુ સાહેબે સહી કર્યા, એણે પ્રેમ જ્યોત પ્રકાશી. તો સદગુરુ સાહેબે સહી કર્યા એને આપણે સમજશું. અને પ્રેમ જ્યોત પ્રકાશી એટલે જે આ જગતની અંદર જે જ્યોત જલી રહી છે, 84 લાખ યોનિની અંદર ઝાડ, પાન, ડાળ, ડુંગર, પાણી, પર્વત, આ બધાની અંદર જે જ્યોત, પ્રેમ જ્યોત જે જલી રહી છે, એ જ્યોતને કોને પ્રકાશી? કે જેણે સદગુરુ સાહેબે જેણે સહી કર્યા એણે. તો સહી કર્યા શું? સહી કર્યા એટલે કાગળમાં જે સહી કરે એની વાત છે? નહીં. સહીનો મતલબ ખરા અર્થમાં એને નિર્મળ કર્યા, ચોખ્ખા કર્યા. સહીનો મતલબ એવો થાય કે જે સદગુરુએ જેને સહી કર્યા, જેને ચોખ્ખા કર્યા, જેને નિર્મળ કર્યા, એણે આ પ્રેમ જ્યોતને પ્રકાશી છે. સદગુરુએ જેને જેને સહી કર્યા, ચોખ્ખા કર્યા કે નિર્મળ કર્યા, હવે એને આપણે વિસ્તારથી સમજવા માટે કે 25 વર્ષ 30 વર્ષ એક મકાન, જે ઘર હોય, જેમાં ઘરની ઘરવખરી હોય અને 25-30 વર્ષ મકાન એ બંધ પડ્યું રહે, પછી એ મકાન ખોલીને અંદર જાઓ તો એમાં એક અરીસો હોય. એ અરીસામાં આપણે સામા ઊભા રહીશું ને તો આપણે ચોખ્ખા નહીં દેખાય, સ્પષ્ટ નહીં દેખાવી. શું કામ? કે એની ઉપર ધૂળ લાગી ગઈ હોય, આસી ધૂળ લાગી ગઈ હોય, બાવા જામી ગયા હોય, કરોળિયાએ ઝાળ કરી હોય, એટલે આપણે સામે ઊભા રહીશું તો આપણે સ્પષ્ટ નહીં દેખાવીએ. પણ ખબર પડશે આપણને, આપણે દેખાશું ખરા, ઝાંખા ઝાંખા દેખાશું. પણ ચોખ્ખા ક્યારે દેખાશું? કે એની ઉપરથી જે ધૂળ છે, જે બાવા વળી ગયા છે, એને ચોખ્ખા કરશું તો આપણે સ્પષ્ટ દેખાશું. એમ આપણને ખબર છે કે આપણે આત્મા છીએ. જેમ ઝાંખું ઝાંખું દેખાવું એટલે આપણને ખબર છે, આપણને જાણ છે, આપણે આત્મા છીએ. પણ પાકું જે થવું જોઈએ, જે નક્કી થવું જોઈએ, એ નથી થતું. તો જેમ કાચમાંથી જે ધૂળ હટાવે અને જે આપણે ચોખ્ખા દેખાઈએ સ્પષ્ટ, એમ સદગુરુ સાહેબ સહી કરે, ચોખ્ખા કરે. હું અને મારુંની જે ધૂળ છે, એ ધૂળ સદગુરુ સાહેબ વાણી થકી, વચન થકી જે હટાવે, તો આપણે જે આત્મા છે એને આપણે પરમ આત્મા તરીકે આપણે એને જોઈ શકીએ. એટલે કીધું કે સદગુરુ સાહેબે સહી કર્યા, એણે પ્રેમ જ્યોત પ્રકાશી. આજે આ જગતની અંદર હું એમ નથી કહેતો કે મારી જ અંદર અને અંદર જ છે, નહીં, પણ જગતની અંદર જે કાંઈ છે વસ્તુ, એની અંદર જે પ્રેમ જ્યોત જલી રહી છે,
એ જ્યોતને પ્રકાશીનો મતલબ એવો થાય કે એને જાણી, એને જોઈ. પ્રકાશીનો મતલબ એવો થાય કે એને જોઈ, એને જાણી, એને નક્કી કરી લીધી, એને માણી લીધી. અને સદગુરુ એને કહેવાય કે જે આપણું જે ઘર છે, રૂમ છે, એ આપણે રાત્રે 9 વાગ્યે 10 વાગ્યે ઘરે આવીએ ત્યારે રૂમમાં અંધારું હોય. આપણે દિવસે તાળું મારીને ગયા હતા એટલે લાઇટ ચાલુ નહોતી રાખી, લાઇટ બંધ હતી. પણ આપણે 9 વાગ્યે 10 વાગ્યે 12 વાગ્યે આવ્યા, રૂમમાં જઈ અને આમ જે એક સ્વિચ પાડી અને જે રૂમમાં અંજવાળું થાય, એમ જે આ ઘટની અંદર જે અંજવાળું કરી દે એ સદગુરુ. સદગુરુ ખિસ્સા ખાલી કરે, ઘર ખાલી કરે, એ સદગુરુ નહીં. જે અંતરમાં જે અંધારું છે એ ખાલી કરે, એ મટાડે, એ સદગુરુ. એવા સદગુરુ સહી કરે, ચોખ્ખા કરે, નિર્મળ કરે. મારા તારાનો, નાત જાતનો જે કચરો, જે ધૂળ ચડી ગઈ છે, એ ધૂળ ઉતારી અને જેમ છે એમ, જે પ્રેમ જ્યોત, જે એને પ્રેમ જ્યોત કીધી, જેમ છે એમ એની જે ઓળખાણ કરાવી દે, એ સદગુરુ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.